આજે આપણે જોઈએ કે એપલ બ્રાન્ડ છે, બટ હાઉ ઇટ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ. ટ્રુ. 2 વર્ષનું બાળક છે ને તું ટાટા કહે તો એ શું સમજે? એ તો બાય બાય જ કહે ને. ફોર અસ ઇટ ઇઝ અ કંપની, ફોર અસ ઇટ ઇઝ ટ્રસ્ટ. Nowadays, it's very difficult to find a brand name which is 5-6 characters, right? So you have to think like something which might be meaningful, but લોકો આરામથી બોલી શકે. આઈ થિંક લોકોને એનું ફેસિનેશન વધારે હોય છે. આઈ ફીલ સ્ટ્રોંગ અબાઉટ લિસનિંગ ધ લિટમસ થિંગ કે લાસ્ટ વસ્તુ જે છે એ લિટમસથી પાસ થયેલી હોય. ફાઉન્ડર તરીકે તમારા ટીમ માટે શેને વધારે એમ્ફસાઇઝ કરો જનરલી? હું એથિક્સ ઉપર કરું. હું જે નવા લોકો જોઈન કરે ને એને પહેલા દિવસે જ કહું કે ટ્રુ ટુ યોર સેલ્ફ. જે હોય ભૂલ થાય તો થાય, જે નથી આવડતું ક્લાયન્ટ કહો, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમે તમારી સાથે બેઈમાન ના રહેતા. તમને જો એનર્જી ફીલ ના થાય ને તો ના આવશો, તમારું એ કટ નહીં થાય. એવરી ડે યુ શુડ કમ વિથ ફૂલ એનર્જી. તમે તમારું એક નાનકડો ઓળખાણ, શોર્ટ ઇન્ટ્રોડક્શન તમે અગર આપી શકો તો પ્લીઝ. મારું નામ કપિલ વૈસ્તાણી છે. હું અમદાવાદમાં 2000ની સાલમાં શિફ્ટ થયો. મારું એજ્યુકેશન મેં ડિપ્લોમા ઇન એપ્લાઇડ આર્ટ કર્યું નારગોલથી, અને એના પછી બધું જ્યારે હું ભણતો હતો ને ત્યારે બધું જ હેન્ડવર્ક હતું. અમે એસાઇન્મેન્ટ બધી હાથથી કરતા હતા, એડ્સ બધી હાથથી બનાવતા હતા, સ્પ્રે ગન આ બધું, એનલાર્જર ને એ બધું. ભણીને આવ્યો ત્યારે બધું ડિજિટલાઇઝ થઈ ગયું હતું, મતલબ કમ્પ્યુટરાઇઝ, નોટ ડિજિટલાઇઝ. ફોટોશોપ 4થી શીખવાનું સ્ટાર્ટ કર્યું. જોબ નહોતી મળતી. ઇન શોર્ટ, હું ગુજરાત ફર્સ્ટ હતો લાસ્ટ યરમાં, પણ જોબ નહોતી મળતી. તમે સ્કૂલિંગ ક્યાંથી કર્યું? તમે? મારું ગામ જામજોધપુર, ત્યાં જ હું ભણ્યો. ઓકે. 10 સુધી. પછી 11-12 રાજકોટ સાયન્સ સ્ટ્રીમ લીધી હતી. પપ્પાને ડૉક્ટર બનાવવાનો હતો અને મારી અંદર ડ્રોઈંગ પડ્યું હતું. તો વાય અમદાવાદ? હા, એ હું જ્યારે નારગોલ ભણતો ને ત્યારે હું અવારનવાર મુંબઈ જતો દોસ્તો સાથે, અને મને હતું કે જે સ્કૂલ ઓફ આર્ટ બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાંના સ્ટુડન્ટ શું કરે છે. પછી જહાંગીર આર્ટ ગેલેરીને વિઝિટ કરતો, પણ મુંબઈની ભીડભાડ મને બહુ અકળાવી દીધી. એટલે એવું લાગતું કે આ તો નહીં થાય, મુંબઈ તો નહીં સેટ થઈ શકાય. પછી હું રાજકોટ 6 મહિના જોબ કરી, અને ત્યાં મારા એક મિત્ર હતા ને એને ધક્કો માર્યો કે રાજકોટ તારા માટે નથી, આઈધર યુ શુડ ગો ટુ બરોડા, સુરત ઓર મુંબઈ ઓર અમદાવાદ. પછી અમદાવાદ સિલેક્ટ કર્યું. Can you take back us to day 1 of your Litmus? How did you start? કેમ Litmus? શું વિચાર્યું કે ઓકે હું આવું કંઈક કરું? એકચ્યુઅલી છે ને, હું જ્યારે 12th સાયન્સમાં આઈ વોઝ એક્સ્ટ્રીમલી ફેલ. મને કેમેસ્ટ્રી સમજાતું જ નહોતું, અને અંદર ડ્રોઈંગ પડ્યું હતું ને, ત્યારે જ્યારે મને 10thના બેઝ ઉપર ડિપ્લોમામાં એડમિશન મળ્યું ને તો 4 મહિનાનો ટાઈમ હતો મારી જોડે. તો હું રાજકોટમાં એક એડ એજન્સી જોઈન કરી હતી. ઓકે. ત્યારથી મને એવું લાગતું હતું કે આવું તો આપણે કરી શકશું, અને ત્યારથી જ બસ ધંધો કરવો છે એ મગજમાં ભૂત ચડી ગયું હતું, અને નોકરી નહોતો કરી શકતો હું. અને જ્યારે સર્વાઈવલ પીરિયડ હતો અમદાવાદમાં તો 3 જોબ કરતો હતો, પાર્ટ ટાઈમ રાતની, છતાંય પૂરું નહોતું થતું, ખૂટતા પૈસા. તો મેં મારા નાના ભાઈને બોલાવી લીધો કે તું આવી જા અમદાવાદ, આપણે સ્ટાર્ટ કરીએ, સ્ક્રીન પ્રિન્ટિંગ યુનિટથી સ્ટાર્ટ કરીશું, અને હું ડિઝાઇનિંગ ભણેલું છું તો લેટર ઓન કંઈક કરીશું. તો અમે લોકોએ 27 જૂન 2001 લિટમસની શરૂઆત કરી. 2001? અમે લોકો આવતા વર્ષે 25 વર્ષ પૂરા થશે. વાવ, શું વાત છે. તમને એવું ક્યારે લાગ્યું કે હવે આપણે પ્રોપર ગેમમાં આવી ગયા છીએ? 2001માં તમે સ્ટાર્ટ કર્યું. આઈ થિંક લોટ ઓફ Gen Z would also relate કે યાર અમે તો જન્મ બી નહીં થયો હોય અમારો, રાઈટ? એમ્પ્લોયી છે એવા. હા, કે એમને એવું થતું હશે કે યાર હજી તો અમે બોર્ન બી નહોતા થયા. પણ તમને એવું ક્યારે ફીલ થયું કે નાવ વી આર ઇન ધ ગેમ, કે નાવ ધીસ ઇઝ પરફેક્ટ વોટ વી આર ડુઈંગ? એકચ્યુઅલી મિતભાઈ એવું ક્યારેય નથી લાગતું. એવું લાગે કે જસ્ટ સ્ટાર્ટેડ. અચ્છા. શીખતા જ રહીએ, કંઈક નવું આવે છે, ટેકનોલોજી બદલાય છે, તો ઓલવેઝ એવું જ લાગે કે સ્ટાર્ટ કર્યું છે, વી આર એન્જોઈંગ. What is the meaning of Litmus? I think I've read somewhere which is connected to your LNS. યસ. હું મેં તમને કહ્યું, જ્યારે એડ એજન્સીમાં હતો તો મને એમનું નામ ગમતું હતું, ક્યુ એડ કરીને હતું. તો મને એમ થાય કે હું મારી એજન્સી કરું તો શું નામ રાખીશ. તો જ્યારે અમે લોકો, ત્યારે તો કેવું સાયકલ લઈને બધે ફરતા હોય, અને મેસમાં જમવાનું હોય તો લાઈનમાં વારો ના આવે. યુ હેડ ટાઈમ ઓફ 15 મિનિટ્સ 20 મિનિટ્સ. તો હું પોકેટ ડિક્શનરી રાખતો મારી જોડે, અને A-B-C to S સુધી મેં શોર્ટ લિસ્ટેડ કર્યા હતા નામ. આઈ થિંક 26 નામ મેં શોર્ટ લિસ્ટેડ કર્યા હતા, પણ ક્લિક નહોતું થતું એક પણ નામ. અને અચાનક લિટમસ સ્ટ્રાઇક થયું, અને એ દિવસો યાદ આવ્યા જ્યારે 8મા ધોરણમાં
લિટમસ પેપર આપતા કેમેસ્ટ્રીમાં કે તમે લીંબુમાં અડાવો તો એ રેડનું બ્લુ થાય, સાબુના દ્રાવણમાં અડાડો તો બ્લુનું રેડ થાય. ટ્રુ. અને મને એવું લાગ્યું કે યસ, અને એવું કહેવાય કે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે પ્રોડક્શનમાં જાય ને તો એની છેલ્લી ટેસ્ટ હોય ને લિટમસ ટેસ્ટ કહેવાય. એ પાસ થાય તો એ પ્રોડક્શનમાં જતું રહે. તો આપણે એવી ડિઝાઇન બનાવીશું કે જે સીધી પ્રિન્ટિંગમાં જ જાય. તો એવું હતું. અને ઇનિશિયલ લેટર LNS, તો હું કંઈ પણ છું આજે મારી મમ્મી અને મારા ભાઈને હિસાબે છું. એમને બહુ બલિદાન આપ્યું છે. મારા ભાઈએ મારી લાઈફને બનાવવા માટે, મારા મમ્મીએ બહુ સેક્રિફાઈસ કર્યું છે. તો લલિતા સ્ટેન્ડ્સ ફોર L એન્ડ શિલ્પન ફોર S. આનાથી બેટર નામ ના હોઈ શકે. વન્ડરફુલ. કારણ કે ઘણીવાર લોકો એવું શોધતા હોય કે હું એવું નામ રાખું કે મારી બ્રાન્ડ ચાલી જાય. ધીસ ઇઝ વોટ વી જનરલી લિસન ફ્રોમ ધ ક્લાયન્ટ્સ કે ભાઈ મારું નામ કે મારો લોગો એટલો એવું કરી નાખો કે જેનાથી મારું બધું ચાલે. પણ એ હરેકની પાછળ એક સ્ટોરી હોય છે, અને દેટ સ્ટોરી ઇઝ ફોર ધ પીપલ હુ આર ગોઈંગ ટુ વેર ઇટ. તમે એને રોજ પહેરવાના છો એટલે તમારા માટે એ L અને S કનેક્ટેડ છે. દેટ્સ વેર યુ હેવ યોર લવ ટુવર્ડ્સ લિટમસ. ફોર અધર્સ ઇટ માઇટ નોટ. એટલે ઘણીવાર એવું અમે એક્સપિરિયન્સ કરતા હોય છે કે ક્લાયન્ટ અમને એવું કહે કે ભાઈ લોગો નામ અમને એવું આપો ને કે જે ચાલી જાય. મેં કીધું પોસિબલ નથી. ટ્રુ. કેમ કે તમારી પ્રોડક્ટ સર્વિસ એમાં દમ જોઈએ. આજે આપણે જોઈએ કે એપલ બ્રાન્ડ છે, બટ હાઉ ઇટ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ. ટ્રુ. અને આઈ હેડ ધ સિમિલર કન્વર્ઝેશન વિથ સંજય સર. તો એમણે એક જ વસ્તુ કીધું કે તારું 2 વર્ષનું બાળક છે ને તું ટાટા કહે તો એ શું સમજે છે? એ તો બાય જ કહે ને. ફોર અસ ઇટ ઇઝ અ કંપની, ફોર અસ ઇટ ઇઝ ટ્રસ્ટ. પણ દેટ્સ બીન ક્રિએટેડ. એટલે ઘણીવાર હું કોઈ સ્ટુડન્ટ સાથે કેવી રીતે વાત થતી ને તો એમ જ કહું કે તમે નામ પર આટલું બધું ફોકસ કરવા જાઓ એટલું ના રાખો. રાધર યુ જસ્ટ ક્રિએટ યોર ઓન સ્ટોરી કે વાય યુ વોન્ટ ટુ કીપ ધીસ નેમ. વન્ડરફુલ. I also say to my clients and my team, nowadays it's very difficult to find a brand name which is 5-6 characters, right? And hardly it can be registered in particular class. True. As well. True. You should not get .com or .in. So you have to think like something which might be meaningful, but pronunciation થોડું ઇઝી હોય, લોકો આરામથી બોલી શકે. ઇટ બીકમ્સ મોર આઈ થિંક લોકોને એનું ફેસિનેશન વધારે હોય છે કે બહુ ફેન્સી નામ છે કે ગ્રીક નામ છે. પણ આઈ ફીલ સ્ટ્રોંગ અબાઉટ લિસનિંગ ધ લિટમસ થિંગ કે લાસ્ટ વસ્તુ જે છે એ લિટમસથી પાસ થયેલી હોવી જોઈએ, વિચ ઇઝ અમેઝિંગ. દરેક એન્ટરપ્રેનરને સ્ટાર્ટિંગમાં એવું થતું હોય કે ના યાર આ તો નહીં થાય, લેટ્સ ગો બેક ઓર લેટ્સ ફાઇન્ડ અ સોલ્યુશન. એવું ક્યારે દિમાગમાં હતું કે અગર આ ના ચાલ્યું તો હું શું કરીશ, ઓર વોટ વોઝ ધ સેકન્ડ ઓપ્શન ઇફ નોટ ધીસ? મિતભાઈ, આઈ સ્ટ્રોંગલી બિલીવ ધેર શુડ નોટ બી એની ઓપ્શન બી. અચ્છા. મારી લાઈફમાં એવું હતું જ નહીં. કોઈ યુટર્ન લાગે એવી શક્યતા જ નહોતી. કેમ કે મારી પાસે કોઈ મેન્ટર પણ નહોતું અને ઘરે એવી પરિસ્થિતિ બી નહોતી કે મારે 500 રૂપિયા બી ખૂટે તો હું માગી શકું. તો જે કરવાનું છે આ જ કરવાનું છે, એટલે દિવસે દિવસે આગળ જ વધવાનું. So there was no option B. No. પણ એકવાર Till today I strong believe there should not be option B. શું વાત. અને what was your toughest year કે જેમાં લાગ્યું હોય in this 25 year of journey કે ભાઈ this is the toughest year કે બહુ ખરાબ ગયું? Not only by the number of amount or the business, but overall in work wise. એ શરૂઆતના જે સમય હતો ને, અમે લીટમાં સ્ટાર્ટ તો કરી દીધું 2001માં. મારી મમ્મીએ ક્યાંકથી જુગાડ કરીને થોડાક પૈસા આપ્યા હતા, જે બધા ઇન્વેસ્ટ થઈ ગયા હતા. એક કમ્પ્યુટર લીધું, એક બાઇક લીધું, થોડું ફર્નિચર કર્યું, અને એમાં પછી છે ને તરત જ ગોધરાકાંડ થયો હતો અમદાવાદમાં, અને આખું અમદાવાદ ઠપ હતું 6 મહિના માટે. અને જે થોડી ઘણી બી બચત હતી ને એ બી ખર્ચાઈ ગઈ. તો મારા ભાઈનો રહેવાનો, જમવાનો, ઓફિસનું ભાડું, લાઇટ બિલ, ટેલિફોન બિલ અને આવું બધું થતાં 5,500-6 હજાર કે 6-6.5 હજારની જરૂર પડતી મને. અને દર મહિને 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ખૂટે. તો એ દિવસ બહુ ટફ હતા. અને વન ફાઇન ડે મારો ભાઈ બીમાર પડ્યો. તો હું કોઈ રેફરન્સથી ડૉક્ટરને ત્યાં ગયો અને એને એવું કીધું કે આનો લેબ રિપોર્ટ કરવો પડશે. સો આઈ હર્ડ ફર્સ્ટ ટાઈમ કે આવી લેબ એક્ઝિસ્ટ થાય. તો મેં કીધું સાહેબ ક્યાં જાઓ? તો એને મને એડ્રેસ આપ્યું કે ભાઈ મલેરિયા છે કે ટાઇફોઇડ એ ચેક કરવું પડશે, તો બ્લડ ટેસ્ટ કરાવવું પડશે. અમે બંને ભાઈઓ ગયા. તો એને 300 રૂપિયા કીધા. હા, અને મારી જોડે 100 રૂપિયા ગજવામાં હતા અને 100 રૂપિયા બેંકમાં હતા. તો હું તો 100 રૂપિયા કોની પાસે માગું? બહુ
ક્વેશ્ચન થાય વિચાર ને, આવે. નાની અમાઉન્ટ અને માગવી, બટ એ બી પસાર થઈ ગયા દિવસો. And how do you feel now when you are recalling such moments? કે આવા બી દિવસો હેલ્પ કર્યું છે આમ કે અંદરથી થોડું પ્રાઉડ ફીલ થાય, બહુ મોટું કંઈક કરી ચૂક્યા છે એવું નહીં, બટ સર્વાઈવ થઈ ગયા બસ, જેમ તેમ કરીને ક્યાંક પહોંચ્યા બસ એવું થાય, એનો આનંદ છે. Wonderful. Can you tell us something about any risky moments at Litmus? Which is where you wanted to do the pitch presentation, or યા તો પછી કોઈક એવું કેમ્પેન રિલીઝ કરવાના હતા, કોઈ એવા મુમેન્ટ્સ કે કોઈ એવી વસ્તુઓ કે જે લાગ્યું હોય કે થશે નહીં થાય, ક્લાયન્ટ અપ્રુવડ ઓર સમહાઉ ઇટ વર્ક? જનરલી આઈ પુટ માય સેલ્ફ બિહાઇન્ડ ધ ટીમ, મતલબ બિહાઇન્ડ ધ સીન. હું જનરલી થોડોક ઇન્ટ્રોવર્ટ, મને બહુ બોલવું ઓછું ગમે. ક્રિએટિવ આવે તો હું મારી જાતને 100% અંદર મૂકી દઉં કામમાં ને એમાં. તો લિટમસના કોઈ ક્લાયન્ટ માટે એવું તો નથી, બટ હું ક્યારેય છે ને આ લોકોને કહેતો કોઈથી પ્રભાવિત થવું નહીં અને કોઈને પ્રભાવિત કરવા નહીં. આ રિસેન્ટલી મારી લાઈફમાં એડ થયું, પણ એ બેઝ તો હતો જ મારો પહેલેથી. તો ગમે તેવો ક્લાયન્ટ હોય ને તો હું એવું નહીં કે તમે કહો એ જ, સામે આર્ગ્યુમેન્ટ તો થાય જ. અને સ્ટ્રેટેજીમાં કે ડિઝાઇનમાં કરેક્શન્સ હોય જે ઇનવેલિડ હોય તો ઊભા બી થઈ જાય કે નહીં કરીએ. શું વાત છે. હા, આઈ થિંક હવેની નવી સો કોલ્ડ સોશિયલ મીડિયા હેન્ડલ કરવાવાળા જે એમને એજન્સીસનું બિરુદ આપે છે, દે વુડ બી મોર ઇન્ટુ કે સારું આ નહીં તો આ અમે કરી આપશું, વિચ ઇઝ નોટ ટુવર્ડ્સ ધ બ્રાન્ડ સેન્ટ્રિક. which is where I think you stay strong for કે ના બોસ આ તો આ રીતે જ થશે. વી હેવ ટુ ફાઇનલાઇઝ ધ પર્પઝ ફર્સ્ટ ના, શું કરવું છે, ક્યાં પહોંચવું છે. તો વસ્તુ બને અને 4-5 ઓપ્શન હોય તો તમારે એક જ ફાઇનલ કરીને એને વળગી રહેવું પડે 2-3 વર્ષ માટે એટલીસ્ટ, તો રિઝલ્ટ મળે. પણ જો ક્લાયન્ટનું જ માઇન્ડ વિવરિંગ હોય તો પછી કામ ના થાય. એવા કેટલા ક્લાયન્ટ હશે જેને તમે મોઢે ના પાડી હશે કે બસ આ રીતે તો કામ નહીં થાય? બહુ ઓછા, એ લોકો સમજી જાય આપણે વાત કરીએ તો. પણ હા, હું એક નામ યાદ નહીં આવે, પણ કોઈ રેફરન્સથી એક બિલ્ડરને મળવા ગયો હતો, એને લોગો ડિઝાઇન કરવું હતું. એને બ્રીફ કેવી આપી મને, અંદર ગયો ને તો બેસાડ્યા. પછી હું વ્હાઇટ કપડાં પહેરું છું, મારી મર્સિડીઝ વ્હાઇટ છે, બધા દિવાલો મારું ફર્નિચર વ્હાઇટ છે, હવે તમે લોગો બનાવો. આ કેવી બ્રીફ? મને એવું થયું કે હું પ્લેન પેપર આપી દઉં, આ રહ્યો તમારો લોગો વ્હાઇટ. બટ આઈ ડિડન્ટ સે ધેટ એટ ધ ટાઈમ ટુ હિમ. પણ પછી મેં કીધું નહીં થાય કામ આવી રીતે. શું વાત. એટલે હું પણ શીખ્યો છું. આમ જોવા જાવ તો કમર્શિયલ આર્ટ કે જે બી ભણીને બ્રાન્ડિંગ વિશેનું નોલેજ નહોતું, ડિઝાઇનિંગનું હતું. પછી અમે લોકોએ સ્ક્રીન પ્રિન્ટિંગ કર્યું 6 વર્ષ. પછી ધીરે ધીરે એડેપ્ટ કરતા કે જે ટેકનોલોજી ચેન્જ થઈ, તો સ્ટીલ ટુડે વી આર લર્નિંગ. તો એવું ના કહી શકે વી આર એક્સપર્ટ ઓર વી કેન ઓનલી ધ પર્સન વી કેન મેક અ બ્રાન્ડ. But how it is different from one more another agency? How Litmus is very different? Mitbhai, I have never compared to anyone in any businesses. Okay. તો મને ખ્યાલ જ નહીં. ઘણીવાર મારા ટીમ મેમ્બર્સ અથવા તો ક્લાયન્ટ કે ત્યારે ખ્યાલ આવે છે. નેવર એવર. હું કોઈને જોઉં ને તો લિયો બર્નેટ અથવા તો ઓગિલવી, એવું થાય કે આ કઈ દુનિયાના હશે જે 156 દેશમાં બ્રાન્ચ કરીને બેઠા છે, આટલી મોટી બ્રાન્ડને હેન્ડલ કરે છે. ક્યારેક એવા બી વિચાર આવે કે એની બોર્ડ મિટિંગમાં જો ઇનવિઝિબલ પર્સન તરીકે મને ઇન્વિટેશન મળે સાયલેન્ટલી ખૂણામાં, તો હું સાંભળું આ લોકો શું કુસ્તી કરી રહ્યા છે. પણ એવો મોકો નથી મળ્યો હજી. બટ આઈ નેવર કમ્પેર. પણ આઈ થિંક ત્યાં બી આપણે જેવી ચર્ચા કરીએ છીએ એવી જ થતી હશે. એવું જ થતું હોય, બીકોઝ હ્યુમન બીંગ આર સેમ anywhere. I think I was talking to someone કે distribution is making a lot of sense. Also the creatives, but the distribution. Media distribution એટલું સ્ટ્રોંગ થઈ જતું હોય છે અમુક બ્રાન્ડ્સનું કે પછી એ ક્રિએટિવ કદાચ ઓર ધ ટેગલાઇન ઓર ધ મેસ્કોટ ઓર એનીથિંગ અબાઉટ ધ બ્રાન્ડ મે બી ઇટ ઇઝ વેરી ઓકેશ ઇન ટર્મ્સ ઓફ ધ ક્રિએટિવ પાર્ટ, પણ એટલું લાઉડલી એને પ્રમોટ થતું હોય છે ને કે લોકોના દિમાગમાં એ ઘર કરી જતું હોય છે. હા, એ હિટલરનું એક સેન્ટેન્સ હતું ને, તમે કોઈ પણ અસત્યને 1000 વખત રિપીટેડલી કહો તો એ સત્ય બની જાય. તો આવું છે. કારણ કે આજકાલ મને અગર કોઈ પૂછે ને તો કેમ છો, તો એમ જ કહું છું પાપડ. ઇફ યુ નો, there is a brand called કેમ છો.
ગાય છાપ વાળાનું, અને અત્યારે એ લોકોના હોર્ડિંગ્સ કેમ્પેન્સ લાગેલા છે કેમ છો પાપડ, અને ધ પ્રિન્ટેડ રેડિયો એટલું બધું છે કે કોઈ કેમ છો પૂછે તો મને દિમાગ પહેલા પાપડ આવી જાય છે, એન્ડ વિચ ઇઝ વેર આઈ થિંક દે આર વિનિંગ, કે લોકોના દિમાગમાં તો ઘૂસી ગયા છે. ઓકે, કેન યુ ટેલ અસ સમથિંગ વિચ ઇઝ સે ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ જ બધા લોકો ખાલી સોશિયલ મીડિયા પર બહુ જ ફોકસ કરી રહ્યા છે, અને વિચ ઇઝ વેર વોટ લિટમસ સર્વ્સ એઝ અ કેટેગરી, શું તમારી પ્લેટમાં બ્રાન્ડ માટે તમે સર્વ કરો છો? અમે લોકો ઓફલાઈન બ્રાન્ડિંગમાં પણ મદદ કરી શકીએ. ઓકે, જેવું બજેટ, જેવી ક્લાયન્ટનું સ્ટ્રેટેજી જે ફાઇનલાઇઝ કરે છે એ પ્રમાણે. ઓકે, મેગેઝિન એડ, ન્યૂઝપેપર એડ, હોર્ડિંગ્સ, એક ક્લાયન્ટ 2 ક્લાયન્ટમાં ટીવીસી બી બનાવી છે, ડીવીસી પણ. ઓકે. સો જનરલી કેવું ને, એવું બજેટ મળતું નથી કે જેનું ક્લાયન્ટ પાસે એપ્રુવલ લઈ શકીએ અને એને બ્રાન્ડ પ્રમોટ કરીને બ્રાન્ડ બનાવી શકીએ. ઘણી વખત ક્લાયન્ટને છે ને ડિજિટલ સોશિયલ મીડિયા સસ્તું દેખાય. ટ્રુ. અને અમે લોકો જ્યારે કંઈ મોટી બ્રાન્ડમાં જ્યાં હાયરાર્કી હોય છે ને, ત્યાં એટલું બેસ્ટ આઉટપુટ નથી આપી શકતા, એઝ વેલ એઝ જ્યાં ફાઉન્ડર કે ઓનર ડિસિઝન મેકર્સ હોય અને એ અમારી સાથે ડાયરેક્ટ વાત કરે, ત્યાં અમને ઇઝ મળે છે અને સારું કામ આપી શકીએ. હાયરાર્કીમાં ક્યાંક ને ક્યાંક મેસેજ પાસિંગ ઇઝ, અને ટાઈમ બહુ લાગે. I think a lot of brands from Ahmedabad and Saurashtra is also going towards Mumbai. If I talk about Gopal Gathia or Gopal Namkeen. So I don't know why they do not choose Ahmedabad ni koi agency ne, why do they go to Mumbai? What's your take on it? એમાં તો બધાની પોતપોતાની માન્યતાઓ હોય છે. એવું કહેવાય કે ક્યારેક ઘરનો વ્યક્તિ લાગે કે નથી બરાબર, બીજો સારો લાગે. કામ તો પછીની વસ્તુ છે, અને જ્યારે એ કામ બહાર આવ્યા પછી શું બની રહ્યું છે એ તો જજમેન્ટ 2-3 વર્ષ પછી આવશે ને, તો એમાં હું કંઈ એવું કહી ના શકું. સ્ટીલ જેમ કે બીકોઝ અમદાવાદ હેઝ માઇકા, અમદાવાદ હેઝ સેપ્ટ, NID, ઓલ ક્રિએટિવ એજન્સીઝ, ક્રિએટિવ ઇન્સ્ટિટ્યુશન્સ અહીંયા છે, અહીંયાથી લોકો ભણે છે, અહીંયા રહેવા કરતાં દે ચૂઝ ટુ ગો ટુ બોમ્બે. અને એઝ વેલ એઝ ધ બ્રાન્ડ્સ, અમુક એવી બ્રાન્ડ્સ છે કે જે સારું મીડિયા સ્પેન્ડ કરે છે, દે ઓલ્સો ચૂઝ ધ એજન્સીઝ ફ્રોમ બોમ્બે. એવું કહી શકાય કે મુંબઈ કદાચ આપણા કરતાં આગળ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, એઝ વેલ એઝ એજન્સીસ વધારે છે, તો ત્યાં કદાચ એડેપ્ટેબિલિટી ઓર ક્વિક સર્વિસ વધારે મળતી હશે બિકોઝ ઓફ ધ સોર્સિસ ઓફ એનીથિંગ. તો કદાચ એ હોઈ શકે, અને ફેસિનેટિંગ માર્કેટ હોય, કોઈને ફેસિનેટ કરે તો જાય. ટ્રુ, ધીસ ઇઝ આઈ થિંક ધ કી પોઈન્ટ, ધ ફેસિનેશન, કે હા બોમ્બે બહુ ફેન્સી ઓફિસ હોય, ફેન્સી વેમાં તમને કામ કરીને આપે, વેરીન કામ કેવું છે તો સેકન્ડરી થઈ જતું હોય છે. સામાન્ય હોય ને એને સમજવું અઘરું પડે. સિમ્પલ ઇઝ વેરી હાર્ડ. દેટ્સ વાય કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ વાર્તા હોય, એને શા માટે બીજા બધા ભલે મઠારવી પડે છે, સો પીપલ કેન કનેક્ટ. ટ્રુ. ઓકે, આઈ પર્સનલી ઓલવેઝ બિલીવ કે બ્રાન્ડ છે એ માણસ જ બનાવી શકે, નોટ લાઈક એજન્સી ઓનર ઓર નોટ લાઈક ફાઉન્ડર ઓર ઓનર ઓફ ધ કંપની જે પ્રોડક્ટ અને સર્વિસ લઈને આવતા હોય. કેમ કે કંઈ પણ વસ્તુ માર્કેટમાં જશે તો એને યુઝ કરનાર વર્ગ છે એ માણસ છે, એ સમજશે, એને ગમશે તો એ રેફર કરશે કોઈને, અને ધીરે ધીરે એ રીતે બ્રાન્ડ બનશે. બટ પીપલ વોન્ટ વેરી ક્વિક બ્રાન્ડ ટુ બી ઇવોલ્વ ઇન નેક્સ્ટ 1 or 2 year. એ જે પેશન્સ છે, કોઈ જૂની બ્રાન્ડ જેને 30-35 વર્ષ થયા છે, 40 વર્ષ થયા છે, they have seen ups and downs, growth and the failures as well. And now they have penetrated in the market. If the same founder or the director is coming up with the new brand, they want their brand to be successful in next 5 years. Is that happened with you કે એવા કોઈ ક્લાયન્ટ સાથેનો ભેટો થયો છે? ના, એમને બી વર્ક તો કરવું જ પડે. પ્રોડક્ટ બદલાય એટલે સર્વિસ બદલાય એટલે ઝીરો. હા, એનો અનુભવ કામ લાગશે એને. હું મારી પોતાની વાત કરું ને તો મારો ભાઈ જ્યારે અમે લોકોએ 2006માં ઇન્ડિયા લેવલે ફર્સ્ટ પ્રાઇઝ લીધું હતું પ્રિન્ટિંગમાં, અને એવું ડિસિઝન લીધું કે સ્ક્રીન પ્રિન્ટિંગ બંધ કરીએ, બિકોઝ વન ઓફ માય ફ્રેન્ડ્સ ગેવ મી દેટ એડવાઇસ કે આનું ભવિષ્ય નથી, અને આઈ ઓલ્સો ફેલ દેટ લેબરિયસ વર્ક છે અને સ્કેલેબલ બિઝનેસ નથી એટલો. આઈધર યુ હેવ ટુ ડાયવર્સિફાઈડ ઇન ઓફસેટ પ્રિન્ટિંગ અને દેટ કાઇન્ડ ઓફ.
પણ એમાં બહુ બધી મૂડી જોઈએ. સો મને એવું હતું કે હું ડિઝાઇનિંગ ભણેલો છું ને મારી અંદર છે એ સ્કિલ. સો વી હેવ ટુ ફોકસ ઓન ડિઝાઇન ઓનલી. અને અમે લોકોએ ડિસિઝન લીધું બંધ કરીએ. પછી છે ને મારો ભાઈ ક્યારેય ક્રિએટિવિટી, કમ્પ્યુટરાઇઝેશન કે ડિઝાઇનિંગ સમજી જ ના શક્યો. હી ઓલવેઝ ફેસિનેટિંગ કે ઇફ હી વોઝ ફાઇન્ડિંગ સમથિંગ કનેક્ટેડ ટુ પ્રોડક્ટ. તો અમે લોકો 2011માં એક કર્યું હતું ઇનિશિયેટિવ, જે લેમિનેટ ફોલ્ડર અમે બનાવતા હતા. એક મોટી કંપની છે અમદાવાદની, એના માટે હું ડિઝાઇન કરું, આઉટસોર્સ કરું પ્રિન્ટિંગ, બધા ફોલ્ડર્સ બાઇન્ડિંગ આઉટસોર્સ કરી અને પછી અમે ફેક્ટરીએ પહોંચાડીએ. ત્યાં એ 20-25 જણાનો સ્ટાફ રાખીને બધા લેમિનેટના બે નાના નાના જે પીસીસ હોય એ ચોંટાડે ને કંપનીને સપ્લાય કરે. 1.5 વર્ષ ચાલ્યું પણ સર્વાઈવ ના થઈ શક્યા. થોડા માઇનસમાં ગયા. 6-1 લાખની નુકસાની કરીને બંધ કર્યું. પછી 2015માં એના મિત્ર સાથે FRPના ડોર્સ બનાવવાનું ચાલુ કર્યું. એમાં બી અગેન ભાવતાલ બરાબર ના કાઢી શક્યો. ટ્રાન્સપોર્ટેશન ગણ્યું જ નહોતું. આવી બધી ભૂલો કરી હતી એણે. 1.5 વર્ષ પછી એમાં બી મોટા ડેપ સાથે એને વાઇન્ડ અપ કર્યું. બટ વન ફાઇન ડે વન ઓફ માય ફ્રેન્ડ્સ કેમ ટુ વિઝિટ માય ફેક્ટરી. આઈ વોઝ ધેર એન્ડ હી ટોલ્ડ મી દેટ તું શા માટે લેમિનેટના FRPના ડોર્સ બનાવે છે? તું FRPના કુંડા બનાવ, પ્લાન્ટર્સ બનાવો, એમાં તને 2 પૈસા મળશે. તો આઈ આસ્ક્ડ હિમ કે ભાઈ આના કુંડા બને? તો કે હા બને ને. એને એક સેમ્પલ મને મંગાવીને આપ્યું અને એની કોપી કરાવડાવી મેં. પછી મેં એક બહુ ડિફિકલ્ટ ડિઝાઇન બનાવી, CNCમાં બધું કરાવડાવ્યું, એનો મોલ્ડ બનાવડાવ્યો અને એમાંથી પ્રોડક્ટ બનાવી પ્લાન્ટર્સની 3-4 ને એને પેઇન્ટ કરીને જોયું. વાવ, આ તો સારી વસ્તુ છે. પછી 8 ડિઝાઇન બનાવીને અમે લોકોએ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શોમાં મોટો સ્ટોલ રાખ્યો 2016-17માં. ને ત્યાં વેચાય તો મને લાગ્યું કે આ વેચાશે. પછી હું આખા અમદાવાદમાં એઝ એ સેલ્સ પર્સન પોતે જ નીકળી પડ્યો હતો. બિકોઝ આઈ વોન્ટેડ ટુ સેટ માય બ્રધર કે તું ભાઈ જોઈન્ટ, અમે લોકો સાથે જ છીએ હજુ. હા પણ સો ત્યારે એ સમજાયું હતું કે પ્રોડક્ટમાં દમ હોય ને તો એ ચાલે. વી ગેવ ઇટ ડિફરન્ટ નેમ, બ્રાન્ડ નેમ મિસ્તો છે વેન વી વેર લોન્ચ્ડ. અને પછી મારા એટર્નીએ મને લોયરે કીધું કે આ તો કોહલરની સબ બ્રાન્ડ છે. મને બહુ ગુસ્સો આવ્યો. મેં પહેલાં તારે ચેક કરીને કેવું હતું ને, અમે આ બ્રોસર પ્રિન્ટ કરાવી દીધા, વેબસાઇટ બનાવી દીધી, 2 એક્ઝિબિશન કરી દીધા, ને હવે મારે બ્રાન્ડ નેમ ચેન્જ કરવું પડશે. આઈ ટુક ધેટ ડિસિઝન કે ભાઈ ઓકે કરો, નહીંતર મરીશું આગળ જતા. સો વી ફાઉન્ડ આઉટ, મતલબ એ સેમ ટાઈમ આઈ રજિસ્ટર્ડ 2 બ્રાન્ડ નેમ, બોનાસિલા એઝ વેલ એઝ મિસ્તો છે. પછી બોનાસિલાથી વી વર ડુઈંગ બિઝનેસ એન્ડ અમે લોકો બહુ સારું કરી રહ્યા છીએ. ઇટ વોઝ નોટ કે બ્રાન્ડ બનાવી છે ના, એક જ વિચાર હતો કે મારો ભાઈ સેટ થાય અને પ્રોડક્શન ગમે છે ને કંઈક થાય. સો અત્યારે બોનાસિલા બહુ સારું કરી રહ્યું છે. લિટમસથી આગળ ક્યાંય નીકળી ગયું છે અને બહુ સારી સારી કંપનીઝ પ્લાન્ટર્સ લઈ રહી છે અમારી. તો આઈ એમ હેપી. ક્યાં 300માંથી 100 રૂપિયા શોધવાના હતા ને ક્યાં 6 લાખનો લોસ કર્યો તો બી ઓકે લાગ્યું. બોનાસિલામાં તો અમે લોકો 30 લાખનું ડેપમાં હતો. મારું એક જ કામ હતું કે સોરી એ FRP ડોર્સમાં, નોટ બોનાસિલા, વ્યાજે પૈસા ઉઠાવીને ભાઈને આપું. 5 લાખ, 8 લાખ, 2 લાખ, લોન બી એટલી ચાલતી હતી. બધું ક્લિયર. હવે ખાલી થોડુંક ઘણું બાકી છે. 2 વર્ષમાં 1 વર્ષમાં નીકળી જઈશું. તો હું એ જ વિચારું છું કે ક્યાં 100 રૂપિયા શોધવા નીકળવાનું વાત હતી અને ક્યાં આપણે એવા પર વાત કરી રહ્યા છે કે જ્યાં વ્યાજે પૈસા બી લઈને ધંધો બી કર્યો અને જોરદાર બ્રાન્ડ બનાવી. આ બધાની વચ્ચે એવી કઈ એવી વસ્તુઓ છે કે વિચ વી વોન્ટ ટુ ગિવ ઇટ ટુ ધ માસ જનતા, કે જે ધંધામાં ઘૂસતા પહેલાં લોકો તમને શીખવાડતા નથી. બી ઇટ એની બિઝનેસ, બી ઇટ યોર પ્લાન્ટ બિઝનેસ ઓર એજન્સી બિઝનેસ. પેશન્સ શબ્દ કહી શકીશ. ધીરજ કોઈ વાત જ નહીં કરે. કેમ કે જ્યારે તમને રિઝલ્ટ મળવાનું હોય ને નિમિતભાઈ, ત્યારે તમે થાકી ગયા હો. 1-2 પગથિયા જ ચડવાના બાકી હોય. ત્યારે તમે ડટે રહો ને તો એ મળે જ. કોઈ પણ ધંધો લઈ લો, કોઈ પણ સક્સેસફુલ પર્સનને તમે પૂછશો ને તો એ આવશે કે આઈ વોઝ અબાઉટ ટુ ક્વિટ, બધું જ થઈ, બધું જ મૂકી દીધું તું ને હવે. આઈ થિંક ધીસ ઇઝ વેર યોર અનુભવ મેક્સ મોર સેન્સ. હા, એ તો ઓબ્વિયસ છે. કોઈ પણ ધંધામાં કે એઝ એ, કારણ કે I don't know why I'm still connecting with more of the Gen Z audience or right now જે લોકો
એજન્સી લાઈફને બહુ ગ્લેમરસ સમજીને આવે છે અને 2 વર્ષ 3 વર્ષ પછી એ લોકો એવું વિચારે છે કે હવે અમને કંઈક મોટું કામ કરવા મળે. વિધાઉટ અનુભવ, વિધાઉટ પેશન્સ, આઈ ડાઉટ કે એ લોકોને એ ડેપ્થ કે એ આ છે કે ભાઈ ઓકે મારે આ પેશન્સ બી રાખવું પડશે. એન્ડ દેટ્સ વેર તમારા જેવો અનુભવ કામ લાગે કે ઇફ સમબડી ઇઝ વર્કિંગ અંડર યુ અને દે વુડ બી લિસનિંગ ટુ ઇટ કે ના યાર બોસ આટલું ધ્યાન તો રાખવું પડશે, અને એવી એમનામાં પાછી પેશન્સ હોય કે ના વાંધો નહીં હું આ રીતે કામ કરું. એ બિલીફ હોવું એ બહુ અઘરું છે હવે એનામાં. એક ઓછું થતું જાય છે, જલ્દી રિઝલ્ટ જોઈએ છે બધાને, મળે પણ પછી ડિફરન્ટ સ્ટોરી. કોઈ વેન્ચર કેપિટલિસ્ટને ઘુસાડો, પૈસા લગાડો, શેર ડાયલ્યુટ કરો, પણ હું એમાં નથી માનતો. કેમ કે જે લોકો પૈસા લડાવશે ને એ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં બી આવશે, તો તમારા વિઝનની તો કંઈ વેલ્યુ નહીં રહે. કેમ કે જેને પૈસા જ બનાવવાના છે તો એ પછી શું કરશે? મારા એક મિત્ર છે, ક્લાયન્ટ છે, બહુ સારા મિત્ર છે, એનું એક સેન્ટેન્સ મને યાદ આવે. સોરી પણ મને બહુ ગમ્યું. મારા મિત્ર છે, મારા ક્લાયન્ટ છે, પણ ના મારા મિત્ર છે. બહુ અદ્ભુત વસ્તુ છે. પ્લીઝ. એમને એવું કહ્યું હતું કે જે લોકો રોજનું વિચારે ને એ લોકો મજૂરી પર જાય, કે સાંજે શું એની સોચ સાંજ સુધીની જ હોય. જે તમે આમ જનતામાં જોયું કે રાત્રે 10ની પોટલી મારીને શું જાય. અત્યારે બી આવા કારીગરો છે મારા પ્લાન્ટર્સ ઇન્ડસ્ટ્રીમાં, સાંજે એને જોઈએ. જે લોકો મહિનાનું વિચારે એ લોકો જોબ કરશે, જે લોકો વર્ષનું વિચારે ને એ લોકો 1-2% વ્યાજે ચડાવશે પૈસા, અને જે લોકો 5 વર્ષ 10 વર્ષનું વિચારશે ને એ બિઝનેસ કરશે, ચાહે એ કોઈ પણ હોય. અને જે લોકો 20-25 વર્ષનું વિચારશે ને એ લોકો બ્રાન્ડ બનાવશે. ટ્રુ, આઈ કેન રિલેટ. વન્ડરફુલ. તમારા બિઝનેસ એક્સપાન્શન્સ કયા કયા, જેમ કે તમે કીધું પ્લાન્ટર્સનું કરો છો, વોટ એલ્સ યુ ગાઈઝ ડુ? અમે લોકો એક ડિજિટલ પોર્ટ્રેટ પેઇન્ટિંગ પણ કરી રહ્યા છીએ. ધ બ્રાન્ડ નેમ ઇઝ ઓઇલ પિક્સલ. ઓકે. એ પણ કોઈ એવો વિચાર હતો નહીં કે આવું કંઈક કરીશું. હું જ્યારે ભણતો ને ત્યારે મારા ખર્ચ બધા ઓલ પોર્ટ્રેટ પેઇન્ટિંગ કરીને કરતો હતો, બ્રોમાઇડ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ કરીને કાઢતો હતો. અને મેં છે ને આ બધું ડિજિટલાઇઝ થતું હતું તો એક વેકમ ટેબ્લેટ ખરીદ્યું હતું જેમાં ડિજિટલાઇઝ થાય પોર્ટ્રેટ. આઈ વોઝ ફેસિનેટિંગ કે આ કેવી રીતે કામ કરે. ઇન્સ્ટોલેશન ને કંઈ એવું આવડતું નહીં, થોડું ઘણું સમજાતું. કોમ્પ્યુટરમાં એટલું બધું હજી હું પ્રો ના કહી શકું મારી જાતને. તો એક મિત્રએ મને કીધું કે આ ભાઈ છે જે આટલા વર્ષથી ડિજિટલ પોર્ટ્રેટ જ બનાવે છે, તો મેં એનો કોન્ટેક્ટ કર્યો અને મળવા બોલાયો. વિપુલ અત્યારે મારી સાથે જ છે એઝ અ પાર્ટનર. પહેલી મુલાકાતમાં સ્પર્શી ચૂક્યો તો મને, અને મેં એને એડવાઇસ આપી કે તું આટલું સારું કામ કરે છે તો 25,000 ક્યાં નોકરું કરે છે, ધંધો કર ને, તારી વેબસાઇટ બનાવો. આટલું સારું કામ છે, આટલું ટેલેન્ટ છે તો, અને માર્કેટ તો પૂરી દુનિયા છે આપણા માટે હવે ડિજિટલ યુગમાં. તો એને કહ્યું કે મને બિઝનેસ કરતા નથી આવડતો, મારા ખાનદાનમાં કોઈ નથી કર્યું, હું કામ કરી શકીશ. તો મેં કીધું ચાલ આપણે સાથે કરીએ. તો હી એગ્રીડ. અને એવી રીતે પછી 5-6 મહિનામાં બ્રાન્ડ નેમ કર્યું, વેબસાઇટ બનાવીને પછી એની જોબ છૂટી ગઈ. જ્યારે એની જોબનો લાસ્ટ ડે હતો તો હી વોઝ સેડ કાઇન્ડ ઓફ કે કપિલ યાર જોબ છૂટી. મેં કીધું આજે તો ખુશીનો દિવસ છે, હવે તું તારી જાતને ધંધાને 8 કલાક પર્ટિક્યુલર આપી શકીશ રોજના, પહેલા 2 કલાક આપતો હતો. ધીરે ધીરે એ બિઝનેસ બી ગ્રો થયો. અને અમે લોકો જ્યારે એ બિઝનેસમાં હતા ને ત્યારે એક અમેરિકાની એક કંપની હતી, એને અમને એક્વાયર કર્યા હતા, ઓઇલ પિક્સલને. ઓકે. અને એ લોકો પેઇન્ટ પોર્ટ્રેટ્સ બનાવતા હતા. ઓકે. અને લોકડાઉનમાં બહુ બિઝનેસ આવ્યો અમને. રોજના લગભગ 50 થી 60 પેઇન્ટ પોર્ટ્રેટ્સ મળતા હતા. શું વાત કરો? અને 3 જણાની ટીમ જ પૂરી કરે. વિપુલની બહુ માસ્ટરી એમાં, બહુ સ્પીડ. અને એ સમહાવ કોરોના પછી 3-4 મહિનામાં એ કંપની ખબર નહીં બંધ થઈ ગઈ. અને એના ઓનરે કહ્યું કે નાઉ વી આર ગોઈંગ ટુ ક્લોઝ ધ કંપની, સો તમે તમારી રીતે જોઈ લેજો. અને મેં ત્યારે છે ને લેબ પોપી લીધું હતું. તો વિપુલે મને ગિફ્ટ કર્યું પોર્ટ્રેટ બનાવીને. ત્યારે મને થયું આપણે કેમ કે લગાવો એ આપણે, વાહ તો જોરદાર લાગે છે. મેં મારી ઘરે મૂકી દીધું. પછી મને વિપુલને કીધું મેં આપણે ઇન્ડિયામાં કેમ ના કરી શકીએ, ધેર આર પેટ પેરેન્ટ્સ, એ લોકોને ગમશે. તમે લોકો એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી કોલ્ડ પોસ્ટ્રો. ત્યાં તમે તમારું પેટનું પિક્ચર અપલોડ કરો, પેમેન્ટ કરો, અને અમે લોકો વિધિન 48 અવર્સમાં ડિસ્પેચ કરી દઈએ. શું વાત છે? સ્પેસિફિક ટુ પેટ? હા, ઓનલી ફોર પેટ. વાવ. Nowadays we are getting 7, 10, 12 orders per month. Per month. Wow. From India. Without any performance marketing or you influencer marketing કરીએ છીએ. Okay. કે
કોઈ છે જેની પાસે પેટ છે તો મૂકી તો એને એ જ્યારે શેર કરે ને ત્યારે ઘણા બધા વ્યૂઝ આવે, કોઈ ઓર્ડર બી આવે. અત્યારે તો માર્કેટિંગ તો કરવું જ પડશે, દુનિયા ડિજિટલાઇઝ થઈ છે. તો હાઉ ડુ યુ સી ધ યુઝેજ ઓફ એઆઈ ઇન ટુ સ્પેસિફિક ઝોન? કારણ કે હું આજે એ ફોટો એઆઈમાં નાખું છું અને ફટાક દઈને મને મળી જાય છે. મારે કદાચ હાઈ રિઝોલ્યુશન ફાઇલ જોઈએ છે તો બી મળે છે, અને પ્રિન્ટ કાઢીને હું સેમ ફ્રેમ લગાવી શકું છું. હાઉ ડુ યુ સી દેટ બિઝનેસ? વિપુલને છે ને અમે લોકો એક વખત જમતા જ મેં કહ્યું હતું, મેં તારું ભવિષ્ય ખતરામાં છે, તારી જે આર્ટ છે ને એનું રેપ્લિકા એ કરી દેશે, એ કરી રહ્યું છે. તું સેમ મૂકીશ ને પ્રોમ્પ્ટ આપીશ તો એવું આવી જશે. અને આવે એ વખતે ખબર નથી મને કે શું કરવું જોઈએ, કેમ કે ટેકનોલોજી તો ખાઈ જ જશે ટેલેન્ટ ને ગમે ત્યારે. મેં તારું પર્સનલ પેજ બનાવ અને એમાં બધા સેલિબ્રિટીના પેઇન્ટિંગ્સ હોવા જોઈએ, કેમ કે અમે કોઈ સેલિબ્રિટીને ઓઇલ પિક્સલમાં ના યુઝ કરી શકીએ, કેમ કે એનાથી એક બિઝનેસ જનરેટ થશે. પણ એઝ એ આર્ટિસ્ટ તું કોઈને ટ્રિબ્યુટ કરી શકે છે, તો એના પર્સનલ પેજ એને બનાવવાનું ચાલુ કર્યા. હી ઇઝ મેકિંગ સેલિબ્રિટી પેઇન્ટિંગ્સ પર ડે વન પેઇન્ટિંગ બનાવે છે પર ડે. એક દિવસમાં બની જાય છે. હા, એ 2 કલાક 2.5 કલાક એની રિયાઝ ટાઈપનો હોય છે, મેડિટેશન એના માટે છે. તમે એનું પેજ જોજો, લગભગ 1 વર્ષ જેવું થવા આવશે, ઘણા બધા પેઇન્ટિંગ થયા છે. એન્ડ ધેન સેલિબ્રિટી એન્ડોર્સ ઓલ્સો. પછી છે ને સેલિબ્રિટી એના ઓલામાં મૂકે સોશિયલ મીડિયામાં, સ્ટોરીમાં, ત્યારે આ લોકોને બહુ રીચ મળે અને ઓર્ડર્સ બી મળે છે. એ રીતે આવું બધું કરવું પડે. હાઉ ડુ યુ થિંક spiritual energy helps into business? આધ્યાત્મિક રહેવું too much. Does it help to you? Yes. And do you recommend for the new generation, whosoever is going to see the videos? Spiritual is different, religious is different. Yes. એનો ડિફરન્સ હજી લોકોને ધીરે ધીરે અમુક ને સમજ આવશે. પણ what do you practice? મારી લાઈફમાં એક ટર્નિંગ આવ્યો. હું છે ને 2018માં એક મિત્રના કઝિનને ત્યાં જઈ ચડ્યો. they both are living at નર્મદા કિનારે, ગંગનાથ ચાણોદથી આગળ. તો અમે લોકો વર્ષમાં 2 વખત 10 દિવસના કેમ્પ કરીએ છીએ ત્યાં. તો ત્યાં બધું ધ્યાન, આધ્યાત્મ, મેડિટેશન, સ્વની ઓળખ, આ બધા ટોપિક્સ હોય તો શીખી રહ્યા છીએ હજી બી. અને ડેઈલી હું એટલીસ્ટ અડધો કલાક મારી સાથે ગાળું સવારમાં, જેમાં એક રિફાઇનિંગ એક્સરસાઇઝ છે જે 11 મિનિટ 15 મિનિટની છે, એ કરું. અને 15-20 મિનિટ સેલ્ફમાં જે વિચારો આવે એને જોવાના. વન્ડરફુલ. એક એવી કઈ હેબિટ કે જે તમે આ છેલ્લા 25 વર્ષથી તમારા ધંધામાં કોન્સ્ટન્ટલી રાખી છે, કે જેને તમે એવું શ્રેય આપી શકો કે આ મારી એક આદતના લીધે મને લાગે છે કે આઈ હેવ ગ્રોન? ઓબ્ઝર્વેશન. હું ઓબ્ઝર્વ બહુ કરું લોકોને, પછી એનું ચિંતન ચાલે મનમાં, પછી જવાબ નીકળે અંદરથી કે હા આવું કંઈક કરી શકાય. આઈ થિંક મેં હમણાં છે ને એક બુક ઓર્ડર કરેલું છે અને આઈ હેવ સ્ટાર્ટેડ રીડિંગ, અને એમાં એક એવું એક્ઝામ્પલ હતું કે આપણે દિવસમાં એટલા બધા 1 to 10 નંબર્સોમાંથી 1ને જોઈએ છે, ઓર 2ને જોઈએ, ઓર 3ને જોઈએ, આપણે જોતા નથી કે ફોન્ટ કેટલા અલગ અલગ છે, જેટલી વાર અલગ જગ્યાએ જોઈએ છે. પણ સિન્સ વેન આઈ હેવ રેડ ઇટ, હવે હું જ્યારે કોઈ નંબર જોઉં છું, અરે હા યાર આનો ફોન્ટ તો અલગ છે. સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ ગયું છે ટુ સી ધ નંબર્સ. એટલે why I ask you something like this is because when somebody listen to this or when somebody see it or read it કે ઓકે આનું આટલું ઇમ્પોર્ટન્સ છે, ત્યારે પછી માણસનું એની વસ્તુને જોવા પ્રત્યેનો આખો નજરિયો બદલાઈ જતો હોય છે. ડિફરન્ટ ફોન્ટ અથવા તો એનો શેપ એ રિમાઇન્ડ થાય. એટલે તમે ઓબ્ઝર્વ કરો, એવું મેં વાંચ્યું કે તમે ઓબ્ઝર્વ કરો તો તમને અલગ દેખાય છે. જેમ કે હું લિફ્ટનો નંબર દબાવું છું, હું મારા મોબાઈલમાં 1 દબાવું છું, ઓર હું કારમાં જોઉં છું તો 1નું ગિયર જોઉં છું. તો એટલા બધા દિવસમાં 1 અલગ અલગ જોઉં છું, પણ એ ક્યારેય મેં જોયા નથી. એ નજર પાસ થયા છે. હું મોબાઈલમાં 1 લખીશ કાં તો હું મારા હાથથી 1 લખીશ તો ઓલ 1 ઇઝ ગોઈંગ ટુ બી ડિફરન્ટ. પણ જ્યારે તમે આ સાંભળો છો ને પછી તમારી ઓબ્ઝર્વેશન આખી બદલાઈ જાય છે કે હા યાર હું તો દિવસમાં 100 અલગ અલગ નંબર જોઉં છું અને દરેકના ફોન્ટ અલગ છે, પણ એ દિમાગમાં નથી આવતું, એ જસ્ટ પાસ ઓન થઈ જાય. યસ.
એવું મેં પણ ક્યાંક વાંચ્યું હતું અથવા સાંભળ્યું હતું ઓશોને. હું ઓશોને બહુ વાંચું સાંભળું. ઓકે. તેના એક ડિસ્કોર્સમાં હતું કે સપોઝ તમને એવું કહેવામાં આવે કે 2006ની 20મી ફેબ્રુઆરી કે આજે 19મી ફેબ્રુઆરીએ બપોરે તમે શું જમ્યા હતા, તો આપણે યાદ નહીં રહે. નહીં. પણ જો તમને હિપ્નોટાઇઝ કરે અને સબકોન્શિયસલી ત્યાં લઈ જાય, અનકોન્શિયસલી, તો તમને બધું જ યાદ હોય. ટેસ્ટ પણ તમે બોલશો કે ખારું હતું, મીઠું હતું, તો રેકોર્ડિંગ તો બધું ચાલે જ છે, બટ આપણું ધ્યાન નથી હોતું. અને સ્પિરિચ્યુઅલ અથવા મેડિટેશનમાં તમારે એ જ છે કે અવેરનેસ ઉપર જ કામ કરવાનું હોય. વેન યુ આર ફુલ્લી અવેર, તમને બધું ડીકોડ થાય. 2001માં શરૂઆત કરી લિટમસની, 2026 આઈ થિંક 25 વર્ષ ઇઝ અ ગ્રેટ જર્ની. તમને અગર એવું કહે કે 20 વર્ષ બેક જવા મળે છે, તો એવી કઈ વસ્તુ જે તમે એ વખતે ચેન્જ કરી નાખત? કે 2-5 વર્ષનો શરૂઆતમાં છે ને એવું લાગતું મને કે સાલું પૈસા નથી, બાપાએ ક્યાંકથી ભેગા કરીને જો 7-8 લાખ રૂપિયા આપ્યા હોત ને તો બહુ બધું કરી નાખાતું, એવું લાગતું. હું ખોટો હતો, કેમ કે હવે દેખાય છે કે જો મને પૈસા આપત ને તો પપ્પા એવું કહે કે આ ઓછા ના થવા જોઈએ, મારી જિંદગી આખીની મૂડી છે, તો મારું રિસ્ક કેપેબિલિટી ઓછી થાત, હું રિસ્ક ના લઈ શકત. તો મને હજી સુધી એવું નથી લાગતું કે હું આને જઈને બદલાવું, બીકોઝ આઈ હેવ એન્જોયડ થોરોલી જે પણ આવ્યું છે એને, સ્ટીલ ટુડે જે આવે છે. કેમ કે એક હવે તો સ્વીકાર ભાવ બી વધતો જાય છે કે જે થઈ રહ્યું છે બધું બરાબર જ છે. પહેલા એવી ફાઇટ રહેતી પોતાના સાથે. હા, કેમ કે જેમ આપણે સ્વનું ચિંતન કે કંઈક કરીએ ને તો આપણે જોઈએ કે આ કેમ સક્સેસ છે, આ કેમ આગળ વધી ગયો, હું કેવી રીતે પહોંચીશ ત્યાં. મને ડિફરન્સ દેખાતો હોય ને તો એને કોઈએ મેન્ટર કર્યું છે. તો આ પુસ્તકો મારા બધા જ મેન્ટર છે. હું પૂર્તિઓ વાંચતો, સ્ટીલ આઈ રિમેમ્બર કે હું જ્યારે અહીંયા અમદાવાદમાં એકલો રહેતો હતો રૂમ રાખીને, અને કોઈ મિત્ર નહીં, કોઈ લોકેશન ખબર ના પડે, ક્યાંથી ક્યાં જવાનું, ત્યારે તો ગૂગલ મેપ હતું નહીં. એમ જે લાઇબ્રેરીમાં મેં મારું ખાતું ખોલાવ્યું હતું અને બધા પુસ્તકો વાંચતો, એમાંથી પ્રેરણા મળતી મને. તો ઇટ્સ ઇઝી ના કે ત્યાંથી બસ, અને એ બહુ મોટિવેશનલ હોય, અંદર એકલા જ હોય બધું. કે કદાચ એ વખતે મેં કમ્પ્યુટર વધારે શીખી લીધું હોત, કદાચ એ વખતે મેં અકાઉન્ટિંગ શીખી લીધું હોત. બીજી એક વસ્તુ છે ને મિતભાઈ, એવું થતું હતું કે સાલું અંગ્રેજી નથી બોલી શકતા. ત્યારે બી હતું કે આપણે શીખીએ, પણ હવે એ બી નથી રહ્યું, કેમ કે તમારો જે વિચાર છે ને એ જ તમારી મૂડી છે. તમારો જે પાવર છે ને આત્મબળ ઉપરનો, એ જ તમારી મૂડી છે. આઈ ઓલ્સો ટેલ ધ સેમ ટુ લોટ ઓફ માય ટીમ મેમ્બર્સ ઓલ્સો. ઘણી વાર કે સર પ્રેઝન્ટ નહીં કરી શકીએ, મને ઇંગ્લિશ નથી ફાવતું. મેં કીધું હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું અને મારાથી ખોટું ઇંગ્લિશ બોલાય છે પણ ચાલે છે, કારણ કે મને મારા કામ પર ભરોસો છે. એટલે આઈ કેન રિલેટ કે ઠીક છે, એક ભાષા છે. અને આઈ થિંક અવર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઓલ્સો ગિવિંગ અસ લોટ ઓફ ઇન્સ્પિરેશન કે ભાઈ નથી આવડતું તો મશીન છે, ટ્રાન્સલેટર જોડે રાખ્યા છે, દેટ કેન બી ડન. એટલે ઘણીવાર મને બહુ મજા આવે કોઈ, અને છે ને વેન આઈ ઓલ્સો ડુ ધીસ સચ બ્યુટિફુલ ટાઈમ પાસ. જ્યારે મોદી સાહેબનું કંઈ બી હોય ને ત્યારે તમે યુટ્યુબની કમેન્ટ્સ કે ઇન્સ્ટાગ્રામની કમેન્ટ્સ વાંચો ને તો અડધા હોય કે એમના પ્રેમમાં હોય, ગેલા થયેલા હોય, ને અડધા હોય એના એન્ટી હોય. અને એ એન્ટીએ જે કમેન્ટ કરી ને એના રિપ્લાય વાંચવાની મને ખબર નહીં બહુ મજા આવે કે એ લોકોએ એટલું અદ્ભુત રીતે લખ્યું હોય કે અરે કે આને તો આટલું બી નથી આવડતું એમ. અને પછી એના પ્રેમીએ પાસે રિપ્લાય કર્યા હોય કે એ એટલે જ ત્યાં છે ને તું અહીંયા કમેન્ટ કરે છે. અને મને અંદરથી આમ એવું થાય કે શું હ્યુમર વાપરે છે લોકો એ કમેન્ટમાં, કારણ કે દેટ મીડિયા હેઝ ગિવન ધેમ અ ફ્રીડમ ઓફ સ્પીચ. એમને જે લખવું એ લખે છે, કારણ કે એમને કોઈ રોકતું નથી, એમને જજમેન્ટનો ડર નથી, પ્રોફાઇલ ખોટી બનાવીને નાખ્યા કરે છે. એટલે હ્યુમર સખત છે લોકો પાસે, પણ એ મે બી સહી દિશામાં વપરાતું બી હશે, પણ એ જ્યાં વપરાય છે એ તો કોઈ યુઝ થઈ નથી રહ્યું એનું. પણ આઈ એમ મોર ઇન્સ્પાયર્ડ ફ્રોમ યોર વન વર્ડ કોલ અનુભવ અને પેશન્સ. કે અગર લોકોનામાં જો પેશન્સ હોય ને એ તાકાત હોય કે એના 15-20 વર્ષ એ બ્રાન્ડ પાછળ નાખવા છે તો 100% સક્સેસફુલ થાય જ છે. હા, થાય જ, રસ્તા નીકળે, આપણને દેખાતા ના હોય. ટ્રુ. એટલે આઈ હેડ અ ઇન્સિડન્ટ આઈ વોન્ટ ટુ શેર કે સ્કૂલમાં છે ને ફાધરે કીધું કે આપણે LIC ભરીએ, 15 વર્ષે આટલું આપણને મળશે અને અત્યારે આપણે આટલા જ બહુ નાની અમાઉન્ટ ભરવાની છે દર વર્ષે.
મેં તો 15 વર્ષ ક્યાં જોયા જ પપ્પા. મેં તો દર વર્ષે થોડી આવા 5,000 રૂપિયા ભરાતા હશે એમ. મેં તો 15 વર્ષ પછી તમે ક્યાં જોયું? મેં તું કાલ જોઈ છે, આપણે લાવો ને 5,000, આપણે કાલે મજા કરીએ એમ. અને દેટ ટાઈમ હી ઇન્સિસ્ટેડ મને કે તું 15 વર્ષ પછી મને યાદ કરીશ. નાવ આઈ ગોટ 2 year old બેબી. અને એનો બોર્ન થયો ને એ દિવસે મેં કીધું LIC કરો, SIP કરો, આ કરો, તે કરો. દેટ્સ વેર આઈ ફીલ કે હા યાર, એ 15 વર્ષ તો નીકળી ગયા. અને વોટ હી ઇન્વેસ્ટેડ ઇઝ ઓલ્સો મેકિંગ હેલ્પ ફોર મી. તો એ જ્યાં સુધી અનુભવ્યું નહીં ને ત્યાં સુધી એ શરૂઆતમાં એવું લાગતું હતું કે યાર આમાં ક્યાં 5,000 નાખો છો, છે 15 વર્ષે. પણ હવે એવું લાગે છે કે 15 વર્ષ તો આમ જતા રહ્યા. એટલે એ પેશન્સ હવે કદાચ થોડુંક શીખી રહ્યો છું એવું લાગે છે મને. આઈ ડોન્ટ નો. ઓકે, ઘણી તમારા રિલેટેડ બિઝનેસમાં ઘણી બધી એજન્સીઝ બહુ ફાસ્ટ પેસથી આવે છે અને ડિસઅપિયર બી થાય છે. વોટ ઇઝ દેટ વન થિંગ દે આર લેકિંગ ઓર મિસિંગ? વોટ ડુ યુ થિંક? શું ભૂલ કરી રહ્યા હોય એવું લાગે છે? હું ના કહી શકું, કેમ કે મને ખબર જ નથી હોતી ખરેખર. મેં એવું કહું, લગભગ છેલ્લા 12થી બી વધારે 14 વર્ષથી ટીવી નથી જોતો, ન્યૂઝપેપર નથી વાંચતો. ઓકે. ખબર નથી, એમાં કનેક્ટ નથી મળતું. ન્યૂઝપેપરમાં હું ખાલી પૂરતી વાંચું સપ્લિમેન્ટરી, જે કોઈ એક લેખક પ્રિય હોય એનું. બાકી ન્યૂઝ મને નથી ફેસિનેટ કરતું. અને આવી રીતે બીજી એજન્સીઝ હોય એમાં બી શું કમેન્ટ આપી શકીએ? એ લોકો શીખતા હોય, કરતા હોય, ઘણા લોકો સારું બી કરે છે. આઈ એમ શ્યોર. ફાઉન્ડર તરીકે તમે તમારા ટીમ માટે શેને વધારે એમ્ફસાઇઝ કરો જનરલી? કે એક કલ્ચર ઉપર વધારે એમ્ફસાઇઝ કરતા હો, ઓર તમે ટેલેન્ટ ઉપર એમ્ફસાઇઝ કરતા હો, ઓર ક્લાયન્ટ ઉપર કરતા હો? એઝ અ ફાઉન્ડર તમારું શું હોય? હું એથિક્સ ઉપર કરું. હું જે નવા લોકો જોઈન કરે ને એને પહેલા દિવસે જ કહું કે ટ્રુ ટુ યોર સેલ્ફ. જે હોય, ભૂલ થાય તો થાય, જે નથી આવડતું, ક્લાયન્ટ કહો, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ તમે તમારી સાથે બેઈમાન ના રહેતા. અગેન આઈ થિંક માય ટીમ વુડ ઓલ્સો રિલેટ ધ સેમ. કારણ કે હું એ લોકોને એવું કહેતો હોઉં કે ફેલ થશો ને તો ચાલશે, ક્લાયન્ટ જશે ને ચાલશે, મારી નહીં નાખે. પણ તમે એ ફેલ થવાના ડરથી અટેમ્પ્ટ નહીં કરો ને નહીં ચાલે. This is generally my statement on very first day of any team member joins. Or even they come for interview, તો એવું કહું કે જો મને આ અભિગમ હોય ને તો જ મારી જોડે કામ કરજો, ચાલશે, શું થશે. હું એવું પણ કહું કે તમને જો એનર્જી ફીલ ના થાય ને તો ના આવશો. હું HR ને કહી દઈશ કે તમારું એ કટ નહીં થાય લીવમાં. એવરી ડે યુ શુડ કમ વિથ ફૂલ એનર્જી. ઘણા લોકો મને મળી ગયા એવા જે લોકો ફૂલ એનર્જીથી કામ કરે, પોતાનું સમજીને બધું જ. અને અમુક લોકોને તમે ગમે તેટલું જ્ઞાન આપો, ગમે તેટલી વાત કરો તો એ એની રીતે જ કરતા હોય. પણ એવા બી જોઈએ ટીમમાં. હા, એ તો ઓલવેઝ બધા એક સરખા થઈ જાય તો શું થાય? આફ્ટર સર્ટન યર્સ છે ને એવું થઈ જતું હોય કે યાર ઠીક છે, આ બી જરૂરી તો છે, જોઈશે, નોટ ધ કી એલિમેન્ટ, પણ એઝ અ સપોર્ટર ઓફ ધ ટીમ એવું કેરેક્ટર હોય તો ચાલે ખરું. એટલે દેટ્સ વોટ આઈ હેવ એક્સપિરિયન્સ ઇન માય 12-13 years ઓફ એક્સપિરિયન્સ. કે સર્ટન લોકો નથી કામ કરતા ને પણ ના તું રે મારી જોડે, એવું થઈ જતું હોય. તમારી દ્રષ્ટિએ 25 વર્ષનો પોતાનો એજન્સીનો અનુભવ અને એની પહેલાંનો જે બી વર્ક અનુભવ છે એ પ્રમાણે વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ સક્સેસ? સફળતાની મિતભાઈ, આ છે ને બહુ અઘરો ક્વેશ્ચન. એટલે જ કેમ કે જ્યારે સક્સેસ શબ્દ આવે ને એટલે કમ્પેરિઝન આવે. આપણે આપણી જાતને સક્સેસફુલ કહીએ તો મને એમ થાય કે અગર હું ONM નો ઓનર હોઉં તો લિટમસ તો આવું નાનકડું જ છે, જે શું કરી રહ્યો છે, હુ ઇઝ કપિલ, હુ ઇઝ લિટમસ. તો શું હું એને અનસક્સેસફુલ કહીશ? ના. તો સક્સેસ એ બહુ મને નથી એ પસંદીદા વર્ડ, મને નથી ગમતું. કેમ કે કમ્પેરિઝન આવે ઓલવેઝ. પોતાની જાત સાથેની કમ્પેરિઝન ચાલે નહીં, પોતાની જાત સાથે તો હોવી જ જોઈએ. ચલો આજે આપણે ક્યાં છીએ, કાલે ક્યાં છું, પણ લોકોના નજરિયાથી જોવા માંડો છો અને એમાં બહુ બધું ગુમાવો આપણે. પોતાનું જે અંદર નૈસર્ગિક પડ્યું છે ને એ ના નીકળે. હું જે કોલેજમાં ભણ્યો નારગોલ, એ બંધ થઈ બિકોઝ કમ્પ્યુટરાઇઝ ના થઈ શક્યું, ગવર્મેન્ટ ના એ કરી શકી. એ દુઃખ થયું. અમે લોકો હમણાં જ ગેટ ટુગેધર હતું
મારા એક ક્લાસમેટે બીડું ઝડપ્યું હતું ને બધા જ જેટલા લોકો નાર્ગોલ બની ગયા એને ઇન્વાઇટ કર્યા હતા, ઘણા બધા આવ્યા હતા, 300-400 જણ હતા. તો દે ફાઉન્ડ મી સક્સેસફુલ, સ્ટેજ પર ચડાવી દીધો, બોલો કંઈ, એટલે કે શું કહેવાનું. ઓકે, હવે મારો જ ક્લાસમેટ જે એ નાર્ગોલ છે ને એકદમ રિમોટ એરિયા હતું, બધા આદિવાસી લોકો બી ભણવા આવે, જે ખબર જ ના હોય કે આ ફાઇનલ કરીને શું કરશું. એમાંનો એક મિત્ર એ ડિસકનેક્ટેડ ફીલ કરે, તો સક્સેસ ક્યારેક ડેન્જરસ દેખાય મને કે હા તો સારું બહાર આવી ગયું, હું તો એવો જ છું, તું એવો છો, મને તારી સાથે વાત કરવી છે, પણ એ આગું ભાગે. પછી અમે બધા દોસ્ત એને પકડીને લઈને બોલાવડાવ્યો, ભાઈ અમે નથી, તું જે જોવે છે ને એવો નથી. સક્સેસ ઇઝ અ વેરી ડેન્જરસ વર્ડ. પીપલ આર ટ્રાઇંગ ટુ બી સક્સેસફુલ એન્ડ ઇટ્સ નથિંગ રોંગ ઇન ઇટ, બટ એટલું પગ જમીન ઉપર રાખવા જોઈએ ઓલવેઝ. બટ પીપલ આર રનિંગ બિહાઇન્ડ. ભાગવાથી નહીં મળે, એ દૂર જતી જશે. A very different perspective, I think the new generation needed these days, કે એ ભાગવાથી નથી જ મળવાની. અમેઝિંગ. તમને શું ફીલ થાય જ્યારે કોઈ ઓર તમે શું ઈચ્છો છો કે લોકો શું ફીલ કરે when they heard or hear Litmus? What is your speciality as a Litmus? ટ્રસ્ટ, કે એ લોકોને એવું લાગે ના અહીંયા જવાથી કામ થઈ જશે, અને એવી એક શું ઈચ્છા કામ? કરી. શું કામમાં શેમાં માસ્ટરી? બ્રાન્ડિંગ ને લગતું. ઓકે. કેમ કે અમને તો એ જ આવડે છે લિટમસમાં, ક્રિએટિવિટી કાઇન્ડ ઓફ. એમાં કોઈ સ્પેસિફિક ઝોનની માસ્ટરી કે એવું કંઈ ખરું કે આ રિલેટેડ વસ્તુ હતો અમારી આખી ટીમને બહુ જ વધારે? હા, બ્રાન્ડ એસેટ ડેવલપમેન્ટ, જેમાં બ્રાન્ડ નેમ, લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, આ બધું. પ્રમોશન્સમાં એટલી હજી માસ્ટરી નથી કે અમે લોકો એટલું કરી બી નથી શકતા. But curation is something which you guys manage well. અમને બહુ મજા આવે. And the overall team is also structured in such a way કે and how do you see promotional team to be on the set? કે તમારી ટીમમાં એવા લોકો છે જે લોકો રિસર્ચ બી કરે છે, આખી સ્ટ્રેટેજી બનાવે ડિજિટલી, ઓફલાઈનમાં પણ. તો બસ મારો રોલ ત્યારે એવો હોય છે કે એને જોવાનું, સાંભળવાનું અને ગો હેડ કરો, ક્લાયન્ટના બજેટ પ્રમાણે, ક્લાયન્ટની અનુમતિ પ્રમાણે. આઈ થિંક મેં લિટમસનું નામ 5-7 વર્ષ પહેલાં સાંભળ્યું હતું, વિચ વોઝ મોર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ માસ્ટરિંગ ટુ ધ પેકેજિંગ. એટલે અમને ગમે છે. તમે મને અત્યારે બી લોગો ડિઝાઇન કે પેકેજિંગ ડિઝાઇન આપો ને તો મને ખબર ના પડે કેટલા વાગ્યા, હું હજી બી ઘૂસી જાઉં અંદર. કારણ કે સી ધેટ્સ વેર ઘણી વાર કેવું હોય કે આપણે પોતે ના એને પ્રમોટ કરતા હોઈએ, પણ આપણા કામથી એ વસ્તુ બહાર લોકો એનાથી કે યાર તમારે આ કરાવવું છે ને તો કે લિટમસ પાસે વાત કરો, કે એમાં એમનું હાથ જોરદાર બેસેલો છે. હા, એવું થાય કેમ કે આપણને ગમતી વસ્તુ ધીરે ધીરે મળવા માંડે તો આપણને કામ કરવાનો આનંદ મળે. પણ સ્ટીલ અમે લોકોએ થોડુંક મેં ધ્યાન રાખ્યું હતું કે જ્યારે અમે લોકો 2004માં એક પેસ્ટિસાઇડ કંપની આવી હતી અમારી જોડે, બ્રાન્ડ નેમથી લઈ, લોગોથી લઈને એની લગભગ 40 પ્રોડક્ટ અમે બનાવી હતી. ઓકે. મારા માટે બહુ નવું હતું કે એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ. તો આઈ ટોલ્ડ ધેમ કે તમારે કેવું કરવું છે. તો સિમ્પલી એમને સિન્જેન્ટા ને બેયર ને આના બધા રેફરન્સીસ બતાવ્યા હતા, એ બધાના પેકેજિંગ મેં મંગાવ્યા એમના થ્રુ, અને મતલબ ડિઝાઇનિંગ કર્યું. તો એ કંપનીનું બધું જોઈને લગભગ 1.5-2 વર્ષમાં મારી પાસે 20 કંપની હતી પેસ્ટિસાઇડની, સેમ કેટેગરી. અને અમુક વસ્તુ એવું થાય કે આ રોકે છે મારી ક્રિએટિવિટીને, ટીમની ક્રિએટિવિટીને. કેમ કે એમાં તમે જુઓ ને તો પેન્ડીમિથાલિન તો એ ગ્રીન ડબ્બુ જ હોય, ગ્લાયફોસેટ તો કે યલો બોટલ, રેડ ઢાંકણું આવું જ હોય, આવું જ ચિત્ર. તો તમે ખાલી લોગો બદલાઈ નાખો એટલે બધાનું. અને એમને કાંઈ એવું પડી નથી હોતી કેમ કે ખેડૂત છે, અનએજ્યુકેટેડ છે, કલર જોઈને જ લેશે. પછી મને થયું કે આ ના કરાય, આમાં આપણી ક્રિએટિવિટી મરી જશે. તો ધીરે ધીરે આવજો નથી. અત્યારે છે 2 કંપની હજી બી 2004થી મારી જોડે છે, હજી બી અમે એનું કામ કરીએ છીએ. So it's been 21-22 years. હા, એટલે એમની જનરેશન બી બદલાઈ હશે, પણ તમારી હવે તો એમના છોકરો સંભાળે છે અને they still listen to you. હા, હવે એવું ખાસ એ લોકોને નવું પ્રોડક્ટ આવે ને ત્યારે બધું ચાલતું હોય, કોઈ ઇવેન્ટ છે તો એમાં, બટ કનેક્શન છે હજુ બી, હેલ્પિંગ પણ કરે. આઈ સ્ટીલ રિમેમ્બર, બરોડાની જ કંપની છે,
મને જ્યારે અમે લોકો બહુ ડેપમાં હતા ને તો 2 વખત પૈસાની હેલ્પ કરી હતી વિધાઉટ એની ઇન્ટરેસ્ટ. શું આઈ વાત સ્ટીલ રિમેમ્બર. હા, એ સંબંધ કંઈક અલગ રીતનો હા, બનતો હોય. હા. અને હું મારી ટીમને બી કહું કે આમનો ફોન આવે એટલે પ્રાયોરિટી હોવી જોઈએ. કરી કાઢે બધા. વન્ડરફુલ. વોટ કાઇન્ડ ઓફ લેગેસી યુ આર ટ્રાઇંગ ટુ કોન્શિયસલી અનકોન્શિયસલી બિલ્ડિંગ થ્રુ લિટમસ બ્રાન્ડિંગ? એવું વિચાર્યું નથી કેમ કે સ્ટીલ મને ખબર નથી કોણ, હું રિટાયર્ડ થઈશ કે મારું પૂરું થશે ત્યારે કોણ જોડાશે, કરશે, કેવી રીતે કરશે, પણ જેવું થાય એવું. ખાલી એક વસ્તુ છે કે અગેન ટ્રુ ટુ યોર સેલ્ફ, ક્યારેય વેચવાની કોશિશ ના કરતા, એમાં નિષ્ફળતા જ મળશે. જે છે એ બતાવજો, અને ના આવડતું ના પાડી દેવાની. ખાલી એટલું કહેવાનું અઠવાડિયું આપો, શીખી લઈશું, કે મહિનો આપો, જેવો ટાસ્ક એ તો આવડી જાય. પણ ઓનેસ્ટી ઇઝ ઓલવેઝ ટ્રીમેન્ડસ, મતલબ એ વર્ક કરે જ. એક લાસ્ટ ક્વેશ્ચન કે તમારી 25 વર્ષની જર્નીની અંદર તમે, આઈ થિંક આઈ એમ મોર ઇન્સ્પાયર્ડ કે બિકોઝ ઓફ ધ નંબર્સ વોટ યુ ટોક, કે ભાઈ 100 રૂપીઝ માટે બી આપણે આ હતું ને ત્યાંથી મલ્ટિપલ વસ્તુઓમાં ઇન્વેસ્ટ બી કર્યું, મલ્ટિપલ ડોમેન્સમાં તમે ગયા, પ્રોડક્ટમાં સાઈડ બી ગયા. અગર 25 વર્ષની જર્નીને તમારે એક બુક તરીકે કરવું હોય અને એક ટાઇટલ આપવું હોય તો તમે શું આપો? ધીસ ઇઝ માય ફેવરેટ ક્વેશ્ચન. આવું તો ક્યારેય વિચાર્યું નહોતું. એટલે જ બુક લખવાનું સજેશન, અનુભવ લખવાનું સજેશન ટીમમાંથી આવ્યું છે. એ પણ કેવું છે કે બ્રાન્ડ ઉપર તમે કંઈક આપણે લખીએ. તમારા અનુભવોને એક બુકમાં આપણે સંતાડવીએ છે. ટાઇટલ જોઈએ છે તમને? હા. મારી સ્પિરિચ્યુઅલ જર્ની અથવા તો જે બુક રીડિંગ હોય ને એના તરફથી મને એક વખત આવો ક્વેશ્ચન કોઈ પૂછ્યો હતો, તો એનું ટાઇટલ મેં આપ્યું હતું, હું છું તું છું. આવું કંઈક ટાઇટલ. I think relate to the brand also relates to you talking to Litmus branding also. હું છું તું છું એમ. Amazing. Wonderful talking to you, sir. I think a very different perspective of ધંધો, being not use this word as a ધંધો in our conversation. કારણ કે જનરલી મારા કન્વર્ઝેશનમાં બિકોઝ ઓફ ગુજ પ્રેરણા એ ધંધો વર્ડ આવતો હોય છે, અને મને એવું થયું કે ના, મારા ધંધા વિશે વાત નથી કરવી, પણ જે ડિરેક્શન પર આપણે વાતો કરીને એમાં મને એવું લાગ્યું કે ધંધો ઓટોમેટિક બીકેમ અ પાર્ટ ઓફ ઇટ. અને વેર નોટ ઓનલી ગુજરાતનું પાણી છે એટલે ધંધો થાય છે, પણ એ એક આત્મવિશ્વાસ, તમારી પોતાની ક્ષમતા અને ધીરે 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 થયેલા અનુભવ, એનું જે મિશ્રણ બન્યું છે ને એ આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અ લોટ ઓફ પીપલ. એની એડવાઇસ યુ વુડ લાઈક ટુ ગીવ ટુ એની ન્યૂ એન્ટરપ્રેનર્સ, ન્યૂ પીપલ, જોબ કરતા, whatsoever, whosoever? Some advice not related to branding, spiritual, whatever you want to feel. સ્પિરિચ્યુઅલમાં તો કંઈ ના બોલી શકાય, કેમ કે બહુ વેરી ડેપ્થ, અને આપણે કોણ બોલ નથી. ખાલી એક વસ્તુ કહેવાય કે અવેરનેસ ઉપર કામ કરો. મેં કર્યું છે. હા. અને સ્પિરિચ્યુઅલમાં છે ને તમારે જાતને મારી નાખવી પડે, જીવતા મરવું પડે, ત્યારે કંઈક સમજાય. ઓકે. સેલ્ફ અવેરનેસ પર હાઉ કેન સમવન વર્ક? Being an observer. If I am not Kapil, then what? Never thought about it. અગર નથી તો ને નહીં, સાઈડમાં મૂકો ને. સ્ટીલ આઈ એમ હિયર. એક્સેપ્ટ તો થવું જોઈએ ને કે હું એ નથી પહેલા તો. એ સ્વીકારવું જ બહુ અઘરું છે. ટ્રુ. કેમ કે જીવ્યા છીએ ને, એટલે એ તરત જીવતું થશે ને કે હું કોણ, તો કે હું શરીર, હું મન. મારો જે પણ અનુભવ છે કે અનુભવ સિવાયનું કોઈ માણસ બોલી ના શકે, અંદરથી આવવું જોઈએ. તો એટલે ક્યાંય પહોંચી નથી શક્યા હજુ, પણ ખોજ ચાલુ છે સ્વની. તો એક જ શબ્દ મને પહેલી વખત કોઈ પાસેથી મળ્યું હતું ને, તો એ હતું કે અવેરનેસ ઉપર કામ કરવું જોઈએ. અને
હું કરું છું, તો ક્યારેક દેખાય તમને, ચાલુ કન્વર્ઝેશનમાં બી દેખાય કે અહીંયા મારે નહોતું બોલવાનું, અહીંયા સ્ટીલ સાંભળવાનું હતું, અહીંયા ક્યાં કુદાકા મારી અમે, એ દેખાય. અને એવું બી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે લોકો પાસે પ્રશ્ન ઘણા બધા હોય છે, તો તમે થોડા શાંત રહો તો સોલ્યુશન એની પાસે જ હોય છે, જવાબ એ જ આપશે. પોસિબલ. એટલે મને તો ઘણીવાર લોકો ટોકે છે કે ભાઈ પ્રશ્ન પૂછે છે તો કે સાંભળવાની તાકાત બી રાખજે એમ. હા, એટલે હું આ લોકોને એડવાઇસ આપું, ઘણા લોકો જે બી નજીકના છે ને પૂછે ને, તો કે જ્યારે સામેવાળો બોલવાનું સ્ટાર્ટ કરે ને, એક શબ્દ બોલે ને તો અહીંયા ઝીપ થઈ જાય, તો તમે એને બરાબર સાંભળી શકશો. બાકી છે ને ઘોંઘાટ થાય, બે બાજુ બોલે તો શું થાય, એનો કોઈ મતલબ નથી. વન્ડરફુલ ટોકિંગ ટુ યુ સર. બહુ જ મજા આવી. આઈ થિંક વેરી ડિફરન્ટ એનર્જી એન્ડ વેરી ડિફરન્ટ વાઇબ વી હેવ ક્રિએટેડ ટુડે. એટલે આનો ઇમ્પેક્ટ મને એવું લાગે છે કે મારા તો મહિનાના ઓપરેશન ઉપર તો પડી જશે. ખરેખર? હા સર, તમે સમજો, એટલે આઈ પર્સનલી આઈ એમ બહુ જ એક્ટિવ એનર્જીવાળો માણસ છું. એટલે મને આમ 4 વસ્તુ આમ કરવી ગમે એક સાથે. તમે પહેલા દિવસે આવ્યા ત્યારે જ મને લાગ્યું. હા, એટલે મને અંદરથી ગમે. ઇવન ઇફ આઈ એમ લો તો બી મને એવું હોય કે ના યાર આ 3 તો પતાવી દેવી છે. અને સમહાઉ આઈ એમ ટ્રાઇંગ ટુ કંટ્રોલ ઇટ વિથ ધ ટાઈમ એન્ડ વિથ ધ એજ, કે ભાઈ હવે થોડુંક શાંત થવું મી. નોટ બિકોઝ ઓફ આઈ એજ 35-34, પણ મને એવું લાગે છે કે હું શાંતિથી તું વધારે ફોકસ આપી શકીશ. પછી મને ડર લાગે કે જો હું વધારે શાંત થઈશ અને હું વધારે ફોકસ કરીશ તો મને છે એવું કદાચ કે વિચ ઇઝ રોંગ. મને ખબર જ છે કે મારે બહુ આમ વધવું છે, આગળ વધવું છે, નોટ બાય મની, નોટ બાય ફેમ, તો મને આવું બધું કરી લેવું છે, એવી પેલી એક અંદરની લાલસા છે. તો મને એમ થાય કે રહી જશે. એવું કહેવાય ને કે જો તમે જોશો ને તો આપણું જે યુનિવર્સ છે એનું જે વિસ્ફોટ થઈને થયો, તો સ્ટીલ ઇટ ઇઝ એક્સપાન્ડિંગ, રાઈટ? એનો વિસ્તાર થઈ રહ્યો છે, તો આપણે બી એના પાર્ટ છીએ. તો વિકસવું એ કંઈ ગુનો છે જ નહીં, મતલબ ખોટું છે જ નહીં. તમે નહીં કરો કંઈ તો પણ તમે વિકસશો, એ એનો ગુણધર્મ છે. બટ વિકાસની સાથે તમે કન્ટેન્ટમેન્ટ ફીલ કરો છો, શાંતિ મળે છે, બહુ જ મજા આવે. એટલે મને એમ થાય કે હું અનન્યા સાથે વાત કરું, હું એનામાંથી બી કંઈક શીખી લઉં, તમે જો હું શીખી લઉં, પણ એમ એ થોડું વધારે છે, વિચ આઈ એમ ટ્રાઇંગ ટુ કંટ્રોલ. નહીં, કંટ્રોલ ના કરો ને. કંટ્રોલ એઝ ઇન સર કે કેવું થતું હોય કે ઘણીવાર એ સમય અને એ એનર્જી થઈ ગયા, વપરાઈ ગયા, પછી એમ થાય કે ના કર્યું તો ચાલી જાય, પછી ના કરો ત્યાં સુધી ખબર ના પડે. હા જ તો. એટલે એવું થાય કે ના હું આ બી કરી લઉં, પેલું બી કરી લઉં, પછી એમ થાય કે ના આના પર હું 100માંથી 99 સુધી તો કરું. પ્રોબ્લેમ શું થાય કે તમે અહીંયા 80 અટકી જાઓ, દેન યુ કમ બેક એન્ડ દેન યુ ઇન્વેસ્ટ અનધર 80 સમવેર એલ્સ. 99-100 સુધી તો પહોંચતા પહેલા જ તમે 100% જાઓ ને, પણ માટે રોકો છો ખબર નહીં. એટલે કંઈ પણ વસ્તુમાં પછી ખબર પડી જાય. તો પછી ના ખોટું થયું હોય ને તો એનું દુઃખ એ નહીં રાખવાનું. વી આર હ્યુમન બિંગ. એટલે જ સ્વની ખોજ હવે ચાલુ કરી. એવું કહેવાય ને કે જે ઓશોનું જ સેન્ટેન્સ કહું ને, તમે છે ને ક્રોધને રોકો છો. એ કે તમે એક વખત 100% ક્રોધિત થઈ જાઓ, જેનો પછી નહીં થઈ શકો. આપણે ડેલી લાઈફમાં સપ્રેસ જીવન જીવીએ છીએ ને, ગુસ્સો કાઢી નથી શકતા, ના નીકળે. એ ઓપોઝિટ બહુ સારું છે, બહુ અતિશય સ્પર્શે મને તો એક સેન્ટેન્સ. વન્ડરફુલ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્સ્પાયરિંગ અસ. અને બહુ જ મજા આવી.